નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમોકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. ભય ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી દરેક બાબતની અંદરમાં આપણને આગળ પ્રગતિ કરતા, આગળ શુભારંભ કરતા, ઉત્તમ કાર્યોની અંદરમાં. અને ભયની મેન્ટાલિટી જાણવા જેવી છે કે અધમ બાબતોની અંદરમાં આપણને ડરાવશે નહીં, પણ ઉત્તમ બાબતોમાં આપણને ડરાવ્યા વગર રહેશે પણ નહીં. પાપનું કાર્ય કરવા જવું છે તો ક્યારે એને એમ નહીં થાય કે થશે કે નહીં થાય, મને ફાવશે કે નહીં ફાવે, મેરે સે હોગા કે નહીં હોગા, મેં કર પાઉંગા યા નહીં કર પાઉંગા. પરંતુ જ્યાં ઉત્તમ બાબતો કરવાની આવશે ને, સંયમ સ્વીકારવું છે, પૌષધ કરવો છે, સહાય કરવું છે, 1, 2, 5 વર્ષ માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો છે, જમીન કન છોડવું છે, અથવા તો કોઈક એવી વિશિષ્ટ બાધા લેવી છે, એટલે એ વખતે મનમાં સીધું આવશે. પછી બાધા તૂટી જશે તો, પછી બાધા મારાથી નહીં પરાય તો, પછી તૂટી જાય તો કેટલું બધું પાપ લાગે. જો હવે આટલો બધો પાપનો ડર હોય તો માણસ એ રાત્રિ ભોજન કરે જ નહીં. અને પછી રાત્રિ ભોજનની જ્યારે બાધા આપવા માટે જઈએ ત્યારે સીધો મનની અંદરમાં આશંકા ઊભી કરે કે ગુરુદેવ નિયમ તો લઈ લઉં, પછી નહીં પરાય તો, તૂટી જશે તો કેટલું બધું પાપ લાગશે. ઓહો, જાણે કે આટલા બધા પાપનો ડર છે. અને પાપનો ડર હોય તો માણસ એ અમંગલ ક્રિયા કે અશુભ કાર્ય કરે જ નહીં. એટલે જ્યાં પોઝિટિવ બાબતો હશે ને ત્યાં મન ડરાવે છે, પણ નેગેટિવ બાબતોની અંદરમાં મનને ક્યારેય ડર નથી લાગતો. સંયમ જીવન લેવા માટેની વાત કરીએ તો શું કહેશે, સાહેબ પછી સંયમ નહીં પરાય તો, કદાચ પાછા આવી જવું પડે તો કેટલું બધું ખરાબ લાગે. સંયમ તૂટી જાય તો, પછી દીક્ષાની અંદરમાં કંઈક મારાથી પાપ થઈ જાય તો. એટલે સંયમ જીવન જિંદગીભર માટેનું લેતા મન આનાકાની કરે, ડરપોક બતાવે, પોતાની જાતને ઢીલો બતાવે. અને એ જે વ્યક્તિ જિંદગીભર માટેના લગ્ન કરવા તૈયાર થઈ જાય. લગ્ન પણ જીવનભરના જ છે ને. જાવત જીવા એ શબ્દ અગર સંયમ જીવન માટે આવે છે તો લગ્ન માટે પણ જાવતજીવ શબ્દ છે. લગ્ન કંઈ 5 વર્ષ માટે કોઈ નથી કરતું. આ લગ્ન કોઈ સોદો નથી કે 1 વર્ષ સાથે રહીશું, ફાવશે તો પછી આ પ્રક્રિયા આગળ વધારીશું. એ તો જે છે જિંદગીભર માટેનું છે. હવે એક અજાણી વ્યક્તિ સાથે જિંદગીભર માટેના એક તમારે કરાર કરી દેવા, એમાં મનને ડર નથી લાગતો. કદાચ ડરતું પણ હશે ને તો પણ કરી લેવા તૈયાર છે. અને જ્યાં શુભ બાબતો છે, ઉત્તમ બાબતો છે, કલ્યાણકારી બાબતો છે, મંગલકારી બાબતો છે, આત્મહિતકર બાબતો છે, આત્માના વિકાસ માટેની બાબતો છે, આ બધી જ બાબતોની અંદરમાં મન ડરાવશે, ગભરાવશે, આશંકિત બનાવશે. અંદરથી તમને એક શંકા, કુશંકા અને વિકલ્પો પેદા કરાવડાવશે. આ વિકલ્પ એટલે ભય અંદરમાં હાજરી છે એની નિશાની છે. જ્યાં વિકલ્પ આવે ને, મારાથી થશે કે નહીં થાય, શું કરીશ, કેવી રીતે કરીશ, બસ આ એટલા માટે બતાવું છું કે ડર આપણને ઉત્તમ બાબતોમાં, મંગલકારી બાબતોમાં, શુભ બાબતોની અંદરમાં ડરાવે છે. અશુભ બાબતોમાં તો મનને વિચાર જ નથી આવતો, ફટાક કરીને કરવા માટે તૈયાર થઈ જાય. હવે આવો જે ડર છે, આવો જે ભય છે, એને જીતવા માટે આવી બધી કથા, આવી બધી પ્રવચનોની વાતો જાણીએ એટલે એનાથી વળી પાછું મન મજબૂત બની જાય. રોજ તમને કહું છું, રોજ. અને એટલું નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઉપધાન તપની શરૂઆત નહીં થાય ત્યાં સુધી એક વખત તો રોજ હું તમને, એટલે કે આ હજારો લોકો જે પ્રવચનો સાંભળે છે એને એક વખત તો મંગલ પ્રેરણા કરીશ કે આવી જાઓ ઉપધાન કરવા માટે. કરવા જેવા છે આ ઉપધાન. 45 દિવસનો દિવસ છે. 45 ડેઝ તો જિંદગીમાં કેવા ફટાક કરીને પસાર થઈ જવાના. એમાં રોજના પ્રવચનો, અદ્ભુત કથાઓ, લાઈવ પ્રવચનો સાંભળવા માટે મળશે. નંદીની ક્રિયાઓ કરવાની, 100 ખમાસના આપવાના, 100 લોકોનો કૌશક કરવાનો, દેવવંદન કરવાના, આ બધું સમૂહમાં કરવાનું છે. તમે એકલા નથી કરવાના. અને 100 ખમાસના કંઈ એક સાથે નથી આપવાના. 25 ખમાસના ટુકડાની અંદરમાં પ્રવચનો ચાલવાના.
ક્યાં દિવસો પસાર થશે. આજ સુધીના ઉપધાન તપ જેટલા કરાયા છે એના અનુભવથી એટલું સમજ્યો છું કે શરૂઆતના 3 કે 5 દિવસ કાઢવા થોડા મુશ્કેલ પડે, કારણ કે આખી લાઈફ ચેન્જ થઈ જાય. બાથરૂમ નહીં, સંડાસ નહીં, મોબાઈલ નહીં, ઓફિસ નહીં, પરિવાર નહીં, સ્કૂલ નહીં, ટ્યુશન નહીં, મિત્રો નહીં, સ્વજનો નહીં, વોટ્સએપ નહીં, મૂવી નહીં, ટીવી નહીં, લેપટોપ નહીં, ટેબ્લેટ નહીં, આ બધાથી આખી જિંદગી અલગ થઈ ગઈ. અને રોજ ખાવાનું નહીં, એટલે એક આખી જિંદગી અલગ છે. એટલે શરીરને ટેવાતા આટલા વખતથી શરીરનું અસ્તિત્વ, આટલા વખતથી મન, આ બધું આ એક રૂટીનની અંદરમાં ટેવાઈ ગયું છે. હવે એનાથી થોડુંક ઉલટી કરવું હોય એટલે 3 દિવસ કે 5 દિવસ લાગે, વધારે ન લાગે. વધીને 5, ઓછામાં ઓછા 3 દિવસ. અગર 3 દિવસ સુધી જો માણસ નક્કી કરે કે મારે રહેવું જ છે, ભલા આરાધકો તમે ખાલી પૂછો જેને ઉપધાન પરિપૂર્ણ કર્યા હશે ને, તમારી આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જેને ઉપધાન તપની મોક્ષમાલા પહેરીને આવ્યા હોય, તમે ખાલી એવી વ્યક્તિને પૂછી લેજો કે ભાઈ તમે ઉપધાન કરવા માટે ગયા હતા તો પહેલા દિવસે ફાવી ગયું હતું. એ પણ ઈમાનદારી સાથે કબૂલ કરશે કે પહેલા દિવસે તો ખરેખર પાછા આવવાનું મન થઈ ગયું હતું, કંટાળો થોડોક આવતો હતો, કારણ કે આટલી બધી ક્રિયા, આટલા બધા દેવવંદન, આટલું બધું પડી લેહણ, પછી પૌષદમાં રહેવાનું, અરે માથું કરવા જવું હોય તો કપડાં બદલવાના, પછી થોડીક છલ્લા મારતાની એટલે કે લેટ્રિન બાથરૂમની થોડીક અલગ વ્યવસ્થા, આ બધાના કારણે એમ થયું કે છોડી દઉં, નીકળી જાઉં. પછી બીજું મન કહે છે કે ચલો કરી લઉં. પછી ગુરુ ભગવાન જે હતા એમને પ્રેરણા કરી, આજુબાજુના કલ્યાણ મિત્રોએ કીધું રહી જાને, ફાવી જશે. 3જા દિવસે કે 5મા દિવસે તો એવું રૂટીનની અંદરમાં આવી ગયા. પછી ઘરે આવ્યા પછી જૂના રૂટીનની અંદરમાં સેટ થવાની અંદરમાં તકલીફ પડી. આ પ્રત્યેક ઉપધાન કરનારી વ્યક્તિઓનો આ જાત અનુભવ છે, સ્વ અનુભવ છે. એક વખત હિંમત તો કરો, ગરમીને સાઈડમાં મૂકો. ગરમીનો વિચાર તમે નહીં કરો, એ જવાબદારી અમારી. ગરમી કેટલી હશે, શું હશે, કેવી હશે, એ બધી તમે વાત હમણાં સાઈડમાં મૂકો. હમણાં ખાલી તમારે એટલું વિચારવાનું છે કે મારે ઉપધાન કરવાના છે પરિવાર સાથે, સપરિવાર. લગભગ એપ્રિલ મહિનાની અંદરમાં સ્કૂલ વગેરે લગભગ બંધ થઈ ચૂકેલી હોય, અથવા તો કોકને અઠવાડિયા 10 દિવસની સ્કૂલ વચમાં ચાલુ થવાની હોય, એ તો મૂકી દેવાય. મમ્મી પપ્પા ભાઈ બહેન આખો પરિવાર ઉપધાન તપમાં હોય, એકબીજાના સહારે, એકબીજાના સપોર્ટે, એકબીજાના આધારે, એકબીજાના દેખાદેખીથી, એકબીજાના કહેવાથી, પ્રેરણાથી એવા ઉપધાન રંગે ચંગે પતી જવાના. થઈ ગયા પછી વિસર આંખમાંથી આંસુ પડશે. જો વિચારવા કરવા ગયા હોત તો રહી જાત, આ થઈ ગયા તો થઈ ગયા. એટલે પ્રત્યેક ઉપધાન કરનારી વ્યક્તિઓનો અનુભવ કર્યો છે. આ સુધીમાં 4 થી 5 ઉપધાન કરાવ્યા છે, જોયા છે. એમાં મોટો ભાગ લેવાનો થયો છે. એમાં જોયું છે કે મોટા ભાઈઓ બહેનોને પણ 4-5 દિવસ માટે તો થોડીક સેટ થવા વાર લાગે, આમ ડગમગ્યા કરે. ખબર પડી જાય કે આ ગમે તારે પૌષધ પાડવાની પેરવીમાં છે, તૈયારીમાં છે, પણ એક ખાનદાની હિંમત, પરિવારના સપોર્ટના કારણે રહી ગયા. તો 5મા દિવસથી તો ગાડી એવી ભાગે કે પછી અટકવાનું નામ જ નથી લેતી. એટલે ગભરાવું નહીં. આ મન છે, પોઝિટિવ બાબતોમાં મન ગભરાવશે, મન ડરાવશે અંદરમાંથી. તો આ બધી કથાઓ સાંભળીને, આવા બધા વાતોને સાંભળીને મનને એવું મજબૂત બનાવી દો, એવું મક્કમ બનાવી દો કે ઉપધાન કરના હે, મતલબ કરના હે, અને કરવું જ છે ઉપધાન. મારે કરવા છે ઉપધાન. બસ આવો એક મનની અંદરમાં સંકલ્પ કરો, મારે કરવા છે ઉપધાન. બસ દિવસ રાત મનને તમે કમાન્ડ આપો, મનને વિચાર આપો, મનને એક વિકલ્પ આપો કે મારે કરવા છે ઉપધાન. પછી જો ગાડી જીવનમાં કેવી આગળ વધે છે. આ કથાઓ જાણીને આવા એક મનને મજબૂત બનાવવું છે. કથામાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે કથાનો તંતુ ચાલે છે. મૂળ કથા છે હરિવિક્રમની, અને એમાં ભુવનસુંદરી રાણી અને હરિવિક્રમ રાજા જય નામના કેવળજ્ઞાની મુનિવર પાસે દેશના સાંભળવા ગયા છે. દેશનાની અંદરમાં સુરસેન રાજાનો ઉલ્લેખ આવ્યો. એટલે સુરસેન રાજાની કથા જય નામના મુનિવરે રાજા રાણીના આગ્રહથી કહેવાની શરૂ કરી. અને એ કથાની અંદરમાં, સુરસેન રાજાની કથાની અંદરમાં વાત ત્યાં સુધી પહોંચી છે કે સુરસેન રાજાનો દીકરો વીરસેન પોતાના પિતાના બધા જ મિત્રોને, પોતાના પિતાના રાજ્યને, આ બધા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અને વિજય પ્રાપ્ત કરી અને વિચિત્રયશ નામના રાજાના ગામની અંદરમાં, નગરની અંદરમાં અત્યારે વીરસેન છે, જેને નગરને બચાવ્યું છે. એ નગરને 2 વખત તકલીફમાંથી બચાવ્યું છે. એક તો 12 વર્ષનો ઘેરો હતો રાજાનો, નૃપસિંહ રાજાનો, એ હટાવ્યો. અને એક હાથી ગાંડો થયેલો આખા નગરમાં તોફાન મચાવતો હતો, એને શાંત કર્યું. પછી વિદ્યાધરની સાથે આકાશની અંદરમાં થોડાક સમય માટે અલોપ થઈ ગયો. વળી પાછો વીરસેન પ્રગટ થયો હાથીને કાબૂમાં કરવા માટે.
એટલે પછી રાજા પૂછે છે કે તમે ક્યાં ગયા હતા આટલા સમય માટે? અચાનક અદૃશ્ય થઈ ગયા અને પછી થોડા સમયમાં વળી પાછા હાજર થઈ ગયા. આ પ્રહર બે પ્રહર ક્યાં ગયા હતા? શું કરતા હતા? કોણ તમને ઉપાડી ગયું? એટલે પછી એ જાણવા માટે એની સાથે આવેલા કમલકેતુ નામના વિદ્યાધર આખી કથા બતાવે છે. વિચિત્ર છે રાજાને. હરિવિક્રમ પોતે તો પોતાની કથા ન બતાવે, એટલે એના વતી આખી કથા બતાવે છે કમલકેતુ. અને એની અંદરમાં વાત શરૂ થઈ છે વૈટાઢ્યના દક્ષિણ બાજુના શ્રીનિવાસ નગરનો એક વિદ્યાધર છે, ચંદ્રશેખર નામના વિદ્યાધરે આ કમલકેતુની વાત શરૂ કરી કે આ કમલકેતુ અતિ રૂપવાન છે, અતિ સૌંદર્યવાન છે, અતિ સુંદર દેખાય છે, અતિ દેદીપ્યમાન છે અને એટલો બધો વિષયાસક્ત છે, એટલો બધો સેક્સી છે, એટલો બધો કામાતુર છે, એટલો બધો કામાંધ છે કે પ્રત્યેક નારી, પ્રત્યેક સ્ત્રી જ્યાં પણ જોવે ત્યાંથી એને ભોગવવાનું મન થાય. પછી એ જંગલોમાં રખડે, સરોવરોની અંદરમાં જાય, નગરની અંદરમાં જાય, દેશ વિદેશની અંદરમાં ફરે. વિદ્યાઓ છે, આકાશગામીની વિદ્યા છે, વિદ્યાધર છે, એટલે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. અને જે નગરની અંદરમાં જાય ત્યાં સુંદર સ્ત્રીઓને જોયા પછી એનું મન એના કાબુની અંદરમાં નથી રહેતું. એટલી બધી વિષયાશક્તિ, એટલો બધો વિષયાંત, એટલો બધો મોહાંત અને કામાંત. સ્ત્રી શરીર, અશુચિથી ભરેલા સ્ત્રી શરીર ઉપર એટલો બધો આસક્ત બની જાય અને એવી હજારો સ્ત્રીઓ સાથે આ સુધીની અંદરમાં વ્યભિચાર કર્યા, શરીરનું સુખ માન્યું, કોઈનાથી અટકાવી નહોતો શકાતો. એમાં એક દિવસ મથુરા નગરીની અંદરમાં ગયેલો હતો. ત્યાં આપણે વિષય સુખોને ભોગવ્યા અને એ નગરની અંદરમાં એક કેવળ જ્ઞાની મુનિવર પધારેલા. એટલે એ પણ ત્યાં ગયો, કેવળ જ્ઞાની મુનિવરને વંદન કર્યા. દેશના પરિપૂર્ણ થઈ એટલે એને એક સવાલ પૂછવાનું મન થયું. દરેક વ્યક્તિને મોતનો ડર તો હોય જ છે. ભલે જિંદગીમાં જલસા તો કરીએ છીએ, પણ મોત, માથા ઉપર મોતની તલવાર તો લટકેલી છે. આ જો તલવાર લટકતી ન હોત ને મોતની, તો માણસ એવો બેભાન બની ગયો હોત ને અને બેફામ બની ગયો હોત કે કોઈનાથી અટકાતા જ નહીં. આટલો બધો સ્વૈચ્છિચારી, આટલો બધો વ્યભિચારી, આટલો બધો કામાંત અને વિષયાંત, આટલો બધો સેક્સીએસ્ટ આ માણસ આ કેવળજ્ઞાની મુનિવરને એક પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, મારું મોત કોના હાથેથી થવાનું? મારું મૃત્યુ કેવી રીતે થવાનું? મારું મોત કેવી રીતે આવવાનું? આ પ્રવચન સાંભળનારી પ્રત્યેક વ્યક્તિઓને આ હરિવિક્રમ ચરિત્ર નામની કથા આપણને પણ કાનમાં પૂછે છે કે દોસ્ત, ક્યારે વિચાર આવે છે કે મારું મોત ક્યારે થવાનું, કઈ રીતે થવાનું, કયા રોગમાં સપડાવાનું? કોઈ હોસ્પિટલના ખાટલાની અંદરમાં થવાનું, કોઈ રોડ ઉપર એક્સિડન્ટ દ્વારા થવાનું, કે હાલતા ચાલતા શરીરમાં એટેક આવશે અને રોડ ઉપર પછડાઈ અને પડીને થવાનું, કોઈ શરીરમાં ભયંકર રોગના કારણે મોત થવાનું, કોઈ સહજ રૂપે મોત થવાનું, કોઈ તીર્થસ્થળમાં મોત થવાનું, કઈ તિથિએ, કઈ તારીખે, કયો વાર, કયું નક્ષત્ર, કયું મંગલ મુહૂર્ત, મારી આજુબાજુની અંદરમાં કોણ હશે? જો આ મોત એટલા બધા સવાલો આપણી સામે લઈને આવે છે. આ મોત એવો સવાલ છે કે જેનો કોઈ જવાબ નથી અને જિંદગી એવો જવાબ છે કે જેનો કોઈ પ્રશ્ન નથી. મોતની સામે આપણે ઊભા રહીએ ત્યારે આપણને કેટલા બધા વિચારો આવે. અત્યારે જો લોકોના કેવા મોત થાય છે, કેવા મૃત્યુ આવે છે. કોઈ આપઘાત કરે છે, કોઈ એક્સિડન્ટમાં જાય છે, કોઈક રસ્તા ઉપર ચાલતા ચાલતા ઢળી પડે છે, કોઈ અચાનક ગરબા ગાતા લગ્નની અંદરમાં ગયા હોય અને ઢળી પડે છે, કોઈ હોસ્પિટલમાં રવાના થઈ જાય છે જાત જાતના રોગોના કારણે. એવા રોગ છે, એવા એક્સિડન્ટ છે અને એવા ખૂન ખરાબા થાય છે, એવા બોમ્બ ધડાકા થાય છે અને એવી વિનાશી રીતે મોતને પામે છે. તો એ સમયમાં આપણને વિચાર નથી આવતો કે આજે ભલે હોટલમાં જઉં છું, ખાઉં છું, રાત્રિ ભોજન કરું છું, લગ્નોની અંદરમાં જઉં છું, લોન ઉપરવાળા લગ્નોની અંદરમાં જલસા કરું છું, માનું છું. અત્યારે ક્રિસમસ વેકેશનનો સમય ચાલે છે એટલે જો લોકો ક્યાં ઉમટી પડ્યા છે. આ બાજુ શરીફવાલી સંઘોમાં પણ ગયા, લોકો પોતાના સમાજના મેળાવડાની અંદરમાં પણ ગયા. અને અત્યારે હું સુરતની અંદરમાં છું, તો સુરતની અંદરમાં મોટા ભાગના જૈન સમાજોની અત્યારે લગભગ મેચ ચાલે છે. એમાં આજે હમણાં રવિવાર ગયો, આજે મંગળવારનું પ્રવચન તમારી પાસે આવ્યું. એમાં રવિવારના દિવસે હું અત્યારે સુરતમાં જ છું અને રોજના પ્રવચનમાં આવનારા વ્યક્તિઓ ગાયબ થઈ ગયા રવિવારે. પછી મેં પૂછ્યું સોમવારે ક્યાં ગયા હતા ભૈયા, પ્રવચન મેં દીખે નહીં. મહારાજી, અમારી સમાજની મેચ હતી, અમે ઓલી મેચ હાયર કરી છે, અમે મેચની અંદરમાં રહ્યા હતા, અમે પણ એક મેચની અંદરમાં મેચ રમવા માટે ગયા હતા. ભલે આ બધું કદાચ સંસારમાં તમારે કરવું પડે છે કે તમને કરવાની ઈચ્છા છે, જે પણ છે, કે ફરવા જઈએ છીએ, રખડવા જઈએ છીએ, મોજ મજા કરીએ છીએ, લગ્નોમાં જઈએ છીએ, પણ મોત મારું ક્યારે આવશે, કેવી રીતે આવશે, શું આવશે, આનો ક્યારે વિચાર કર્યો? ક્યારેક કોઈક દિવસ એવું મન થયું પ્રભુને પૂછવાનું,
પ્રભુ એટલું ખાલી સમાચાર આપી દો ને મોત કયા સમયે આવવાનું છે, તો પ્રભુ સાવધાન બની જાઓ. અથવા તો હું ગાફેલ હોઉં, આખી જિંદગી ધર્મ આરાધના કરી, આખી જિંદગી સુંદર મજાની જિંદગી જીવ્યા, સાવક જીવનના, સાધુ જીવનના, મેં સાધુ જીવનના બધા આચારો પાડ્યા, તમે તમારા સાવક જીવનના બધા સુંદરતમ આચારો પાડ્યા, પરંતુ મોત આવવાની ઘડીની અંદરમાં આપણે અસાવધ બની ગયા, ગાફેલ બની ગયા. અરે મેં મારી આખી જિંદગી સંયમ જીવનમાં ગાળી, ઘોર તપસ્યાઓ કરી, કઠિન સંયમ જીવનની યાત્રાઓ કરી, આ દુનિયાના બધા જ પ્રલોભન, બધી સુવિધા, સગવડ અને બધી સિસ્ટમોનો ત્યાગ કર્યો અને આખી જિંદગી સાચવી લીધી. પણ મોતની ઘડી જો ન સચવાય, મોતની ઘડી જ્યારે આયુષ્યનો બંધ પડવાનો છે, જ્યારે આયુષ્ય પૂરું થવાનું છે, એ ઘડી જો ન સચવાય અને એ સમયની અંદરમાં જો આયુષ્યનો બંધ પડી ગયો, આપણે જોયું હતું ને પાસનાથ પરમાત્માના જીવન ચરિત્રમાં, આખી જિંદગી ક્ષમતા સાથે પસાર કરી છે મરુભૂતિએ, પાસનાથ પરમાત્માના આત્માએ. પણ મોત વખતના સમયની અંદરમાં થોડુંક આર્ત ધ્યાન થયું, થોડું દુર્ધ્યાન થઈ ગયું અને તિર્યન ગતિમાં પ્રભુના આત્માને રવાના થવું પડ્યું. માનો આખી જિંદગી આપણે આરાધના કરી છે. છોકરો આખું વર્ષ સરસ મજાનો સ્કૂલમાં ગયો, પણ પરીક્ષાના સમયની અંદરમાં સ્કૂલમાં ન ગયો તો આખું વર્ષ ન કામું. એમ આપણે આખી જિંદગી આરાધનાનો અભ્યાસ સારો કર્યો, પરંતુ આયુષ્ય બંધની પરીક્ષાના સમયની અંદરમાં આપણે ગાફેલ રહ્યા તો બધી કદાચ આરાધનાનું ફળ પછી મળવાનું, પણ એ આયુષ્ય બંધનનું ફળ પહેલું મળી જવાનું. એની સામે પરમાત્મા મહાવીરના સમયમાં હતો ને ગોશાલો, આખી જિંદગી વિરાધના, પ્રભુની આસાધના, આ બધું જ કર્યું, પણ અંતિમ સમય સાચવી લીધો, આયુષ્યનો બંધનો સમય, મરવાનો સમય એને સાચવી લીધો. એટલે આખું વર્ષ છોકરો સ્કૂલમાં નથી ગયો, પણ પરીક્ષાના સમયની અંદરમાં એવી મહેનત કરી કે પાસ થઈ ગયો. બસ આના જેવી વાત છે. તો આપણું શું થશે? આખી જિંદગી વિરાધના કરી અને આયુષ્યનો સમય સચવાઈ જશે, કે આખી જિંદગી આરાધના કરી અને આયુષ્યના સમયની અંદરમાં આપણે કોઈક લગ્નમાં ગયા, કોઈક એવા સંસારી કાર્યોની અંદરમાં ગયા, કોઈ ટીવી, મોબાઈલ અને સિરીઝ વગેરે જોવામાં બેસી ગયા, અને એ સમયની અંદરમાં જેવા પ્રકારના મનના ભાવો ચાલાતા એવા પ્રકારનો આયુષ્યનો બંધ પડી જવાનો. ક્યારેક શાંતિ તો વિચારીએ. આવો વ્યભિચારી, આવો કામાંત અને આવો વિષયાંત વ્યક્તિ કમલકેતુ નામનો વિદ્યાધર જ્યારે કેવળ જ્ઞાની મુનિવરને પૂછે છે કે પ્રભુ મારું મોત કેવી રીતે આવવાનું, ક્યારે આવવાનું, કોના દ્વારા આવવાનું, તો આપણે પણ ભલે અત્યારે કોઈ એવા વિશિષ્ટ કેવળ જ્ઞાનીઓ નથી, વિશિષ્ટ જ્ઞાની મુનિવરો નથી, વર્તમાન સમયની અંદર એવા કોઈ વિશિષ્ટ જ્ઞાની નથી કે જે આપણને મોત માટેની ચોક્કસ આગાહી કરી આપે. હા, કોઈક જ્યોતિષીઓ એવા છે ખરા, કોઈક એવા છે કે જે તમારી કુંડલીઓને વાંચી અને કદાચ અછડતો એટલે એકદમ પાક્કો નિર્ધાર નહીં, પણ તમને કહી શકે કે આટલા મહિનાની આસપાસ, આટલી ઉંમરની આસપાસ તમારા માટે ઘાત છે, તમારે સાચવવું પડે એમ છે કે તમને મોત કદાચ આવી શકે છે, પણ નોટ શ્યોર, એ નક્કી નથી કે એવું થાય જ. તો આપણે તો સતત સાવધાન રહેવાનું છે. સૂતા અંધારામાં જોજે મૃત્યુ ન થઈ જાય, મનની મનમાં ન રહી જાય. ભાઈ સૂતા તારું મોત ન આવી જાય. ખાતા પીતા, ટીવી જોતા, મોબાઈલ જોતા, ગુસ્સો કરતા, વિષયોનું સેવન કરતા, કસાયોનું સેવન કરતા, રસ્તાની અંદરમાં રખડતા, આજુબાજુમાં ટાપોરિયા મારતા, જો એવા સમયમાં મોત આવી ગયું તો બધી જ કરેલી આરાધના સાઈડમાં રહી જવાની અને આયુષ્યના બંધનના કારણે જે ગતિની અંદરમાં જઈશું એનો ઉદય સૌથી પહેલો આવી જવાનો. કેવી મોત, કેવી વિચિત્ર ઘટના છે, કેવું મોત, કેવો એક વિશિષ્ટ બનાવ છે. આખી જિંદગી મહેનત કરી અને મોત એક કાચી સેકન્ડમાં બધું છીનવી લે. આખી જિંદગી સુધી આપણે ધીરે ધીરે ઉપર સુધી પહોંચ્યા. એક ટીપે સરોવર ભર્યું, બુંદ ભેગું કરતા આખો સમુદ્ર ભેગો કર્યો. એક વસ્તુ ભેગું કરતા ખજાનો ભેગો કર્યો, મકાન બનાવ્યું, મિલકતો ઊભી કરી, ફેક્ટરી બનાવી, પરિવાર બનાવ્યો અને હાશ કરીને બેઠા. અને ત્યાં મોતે એવો પંજો માર્યો, એવી થપ્પડ મારી અને આપણને હાઈજેક કરી ગયા અને અહીંનું બધું જ આપણું રહી ગયું. અને ભવાંતરમાં વળી પાછું ઝીરોથી એકથી શરૂ કરવાનું. ઓલું ગીત આવે છે ને, એકથી શરૂ કરાવે આ મારા ભગવાન છે, 1 થી 108 સુધી પહોંચાડે મારા ભગવાન છે. આપણને બધું એકથી શરૂ કરવાનું, બધું ઝીરોથી. હું આ ભવની અંદરમાં આચાર્ય બન્યો હોઉં, આ ભવની અંદરમાં ગમે એટલો હોશિયાર બન્યો હોઉં, હજી કદાચ વધુ ઉચ્ચ પદવી કદાચ પ્રાપ્ત કરું, પરંતુ મોત આવ્યા પછી આવતા ભવની અંદરમાં કોઈ પદવી, કોઈ તખલ્લુસ, કોઈ વિશેષણ, કોઈ ઇલકાબ, કોઈ મેડલ, કોઈ જ્ઞાન, કોઈ પરિવાર, કોઈ હોશિયારી કશું જ સાથે નથી આવવાનું. આ ભવની અંદરમાં કરેલા પુણ્ય પાપ સાથે આવવાના છે.
જો એક વખત મોતને આંખની સામે જો રાખતા આવડી જાય ને, માત્ર મોતને, કે ભાઈ મારે મરવાનું છે, એક દિવસ મારે મરી જવાનું છે, હું કેટલો દોડું છું. ઘરથી દૂર જનારી વ્યક્તિને એટલું ખબર છે કે મારે ગમે તારે ઘરે પાછા જવાનું છે. એમ સંસારમાં ગમે એટલા આગળ વધો, પણ એટલું તો વિચારો કે મારે મોતના ઘરમાં વળી પાછું જવાનું છે. જન્મ લીધા પછી ક્યાં ને ક્યાં નીકળ્યો, ક્યાં ને ક્યાં પહોંચ્યો, કયા કયા શોખ અને મોજ મજાના ક્ષેત્રમાં આગળ વધ્યો, પણ મોતના પછી મોત આવશે ત્યારે મારે ઘરે પાછા જવાનું છે. અને નહીં પહોંચી વળું તો રસ્તામાં અધવચ્ચે મારું મોત આવી જવાનું, અધવચ્ચે મારી જિંદગી ખતમ થઈ જવાની. આ મોત બાબત માટે જો શાંતિથી વિચારીએ ને તો ભલભલી વ્યક્તિઓને એક વખત તો થાય કે આ બધું શેના માટે કરવાનું. જો બધું જ મૂકી દેવાનું હોય તો 50 વર્ષે, 55 વર્ષે, 20 વર્ષે, 18 વર્ષે, અરે 1 વર્ષે માના પેટમાં પણ મોત આવે છે. મોતના માટે કોઈ સમય નકામો નથી. જન્મ લેવાનો સમય હજી આપણે જોઈએ ક્યારે જન્મ લેવાનો. મોતના માટે કોઈ મુહૂર્ત જ નથી. મૃત્યુ માટે બધા જ મુહૂર્ત છે, બધો સમય સારો છે. એ તો જેવું સમય પૂરો થશે એ તરત શટ ડાઉન કરીને આપણું બધું બંધ કરી દેવાનું. પછી એને વિચાર કરે કે ભાઈ એ લગ્નમાં હતો, હજી તો જમતો હતો, હજી તો સૂતો હતો, હજી તો એને ઘરેથી પાછા જવાનું હતું. કેટલાય વેકેશનોમાં ફરવા માટે ગયા અને ત્યાં મોત આવી ગયું. ત્યાંથી વળી પાછા અહીંયા લાવવા પડે, ડેડ બોડી લાવવી પડી છે. ખબર છે ને, હજી જોયું છે ને આપણે ગયા વર્ષે બનાવ કે કાશ્મીરની અંદરમાં આપણા હિન્દુઓ ફરવા માટે ગયા હતા અને શ્રીનગર કાશ્મીરની અંદરમાં કેવું ભયંકર કક્ષાનું મોત આવ્યું. દીકરાઓ અને પત્નીઓની સામે પુરુષોને ભયંકર રીતે બંદૂક મારીને, ગોળી મારીને ખતમ કરી દેવામાં આવે. ગયા તારે પોતે ગયા હતા અને આવ્યા તારે લાશને પેક કરીને પાછી લાવવી પડી. પછી પણ વૈરાગ્ય ના આવે, પછી પણ મન પાછું ના વરે. આ બધું વિષયોનું સેવન, વિરાટનાઓ, પાપ, અતિચાર, અપક્ષના ખાનપાન ક્યાં સુધી કરશું, કેટલી સુધી કરશું? મોતની તલવાર મસ્તક ઉપર લડકે છે. આજે ને તો કાલે ગમે તારે મોત આવવાનું છે. આ એક લખી રાખો. આવો વિષયાંત વ્યક્તિ કમલકેતુ એ પણ જ્યારે મહાત્માને પૂછે છે, કેવળ જ્ઞાની મુનિવરને, કે ગુરુદેવ મારું મોત ક્યારે આવવાનું? કેવળ જ્ઞાની મુનિવર હતા, જ્ઞાનમાં જે જોયું એ કહી દીધું. મુનિ બોલ્યા કે તારું મરણ આ પૃથ્વી ઉપર રહેનારા લોકોના હાથેથી થવાનું છે. તું ભલે વિદ્યાધર છે, પણ તારું મોત ધરતી ઉપર રહેનારી વ્યક્તિઓ દ્વારા થવાનું છે. તું ભલે વિદ્યાઓ દ્વારા આકાશમાં ઉડે છે, પણ આ ધરતી ઉપર ચાલનારી વ્યક્તિઓ દ્વારા તારું મોત આવવાનું છે. એટલે કમલકેતુ બોલ્યો કે હે શ્વેતાંબર સાધુ, હે મુનિવર, હે ગુરુદેવ, આપે બરોબર નથી કીધું. અરે દેવ, દાનવ, માનવ, ખેચર આ બધા જ વ્યક્તિઓને મેં પરાક્રમથી જીત્યા છે. મારી સામે કોઈ ટકી શકતા તાકાત નથી. ખેચર, કિન્નર, પુરુષ, દેવતાઓ મારી સામે નથી ટકવાના, તો કોઈ ધરતીનો પુરુષ મને આવીને મારી જવાનો? સાહેબ એ વાત તમારી મને મગજમાં બેઠી નથી, એનું હું મહત્વ નથી ગણતો. મુનિ ભગવાન કે તું મહત્વ આપે કે ન આપે એને મને કોઈ મને એનું મહત્વ જ નથી. તું મારી વાતને મહત્વ આપે ના આપે મને એનું કોઈ મહત્વ નથી. દોસ્ત, તારું મોત જે રીતે આવવાનું છે તે મને પૂછ્યું, મેં તને બતાવી દીધું. માનવું ન માનવું તારી ઈચ્છા છે. ડૉક્ટરની પાસે એક દર્દી ગયો હોય, ડૉક્ટરે તપાસ કરીને કીધું કે ભાઈ તમને તો ફલાણો રોગ છે. સાહેબ ન હોઈ શકે, આ સુધીમાં આવું મને ક્યારેય થયું જ નથી, મને કશું આવું થયું નથી. ડૉક્ટર કે દેખ્યો ભાઈ, થયું નથી થયું મને ખબર નથી, મેં તમને જે કહેવાનું કહી દીધું, માનવું ન માનવું નક્કી તમારે કરવાનું છે. મુનિવરને સામે પડકાર આપે છે આ કમલકેતુ કે સાહેબ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમપુરુષ આ બધાને મોટા મોટા પરાક્રમોથી મેં જીત્યા છે. હું એમને વશ નથી થઈ શક્યો. મને કેટલા લોકો વશ કરવા માટે આવ્યા. આપ તો કેવળ જ્ઞાન દ્વારા જાણતા હશો કે મને કેટલા લોકો વશ કરવા માટે આવ્યા. કોઈ મારો માથાનો વાર નથી અટકી શક્યો. તો મૃત્યુ મને મનુષ્ય લોકના માણસોથી આવવાનું હતું. આ પ્રમાણે મુનિવર્ગની વાતને ધિક્કારી કાઢી અને આકાશની અંદરમાં ઉડી ગયો. જો કોઈ ગુરુ ભગવતની વાતને ધિક્કારી દેવાથી કંઈ આપણું છે ને કામ નથી થઈ જવાનું. અમારી પાસે પણ ઘણા આવે કે પૂછે કે સાહેબ આવું કેવી રીતે હોઈ શકે? જમીન કંદમૂળમાં પાપ છે ખબર કેવી રીતે પડે? રાત્રિ ભોજન કેમ ન કરાય? અત્યારે તો લાઇટો આવી ગઈ. પછી જે બધી રૂટીન, જે બધી ચર્ચાઓ છે ને, દલીલો છે ને, જે કુતર્કો છે કરતો જાય, પછી છેલ્લે કહી દે આ બધી વાતને સાહેબ મને મગજમાં બેસતી નથી. ભલે વિનય સાથે કે, રિસ્પેક્ટ સાથે કે સારી બાतें मेरे दिमाग में हजम नहीं होती है, तो અમે એને મનોમન કહી દઈએ કે ભૈયા તને હજમ થાય કે ન થાય. એમ તો બપોરના 12 વાગ્યાનો સૂર્ય, ઘુવડ, ઉલ્લુ છે ને, ઉલ્લુ
ઉલ્લુને બપોરના 12 વાગ્યાનો સૂર્ય હજમ નથી થતો. એનો મતલબ એ થયો કે આકાશમાં સૂરજ નથી, અને ઘુવડ એમ કહી દે કે સૂરજ જેવું કોઈ અસ્તિત્વ નથી, હોય તો મને કેમ ન દેખાય. બપોરે 12 વાગે વિશ્વભરને દેખાય છે પણ ઘુવડને નથી દેખાતું. તો એની શરીરની રચના એવી છે, એને ન દેખાય એટલે સૂર્યનું અસ્તિત્વ ખતમ નથી થતું, સૂર્યનું અસ્તિત્વ અલોપ નથી બની જતું, સૂર્ય છે. એવી રીતે કેટલીક બાબતો સત્ય છે, સનાતન છે, યુનિવર્સલ ટ્રુથ છે. હવે કેટલીક વ્યક્તિને પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીમાં ન બેસે એટલે એને કંઈ એવું ન કહી શકાય કે આ વસ્તુ નથી, આ વસ્તુ જીવનની અંદરમાં નથી. એટલે મુનિ ભગવતની વાતને ધિક્કારી અને આકાશની અંદરમાં ઉડી ગયો અને ઉડીને કામરૂપ નામના દેશમાં ગયો. એને એટલી ખબર હતી કે કામરૂપ દેશની અંદરમાં સ્ત્રીઓ બહુ સુંદર હોય છે, ત્યાંની સ્ત્રીઓ બહુ રૂપારી હોય, બહુ જુબનવંતી હોય, એકદમ સુંદર મજાની સ્ત્રીઓ કામરૂપ દેશની અંદરમાં હોય. અને એ દેશની જ્યોતિષ નામની નગરીમાં ગયો. નગરની અંદરમાં ફરતા 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 એક અર્થપતિ નામનો એક શ્રેષ્ઠ જૈન શ્રાવક ત્યાં રહેતો હતો. અર્થપતિ નામ હતું. અને એ શ્રાવકની રૂપની અંબાર એવી પદ્મદેવી નામની રૂપવતી એની પત્ની હતી. આખા નગરની અંદરમાં સૌથી અધિક રૂપવાન એ સ્ત્રી હતી. અને એને સમાચાર મળ્યા એટલે એને જોઈ, અને આ સ્ત્રીને જોતાની સાથે જ એ માણસનો અંદરનો કામનો કીડો સરવર્યો. એની કામની ઈચ્છાઓ ભોગવી ઉઠી. હજારો સ્ત્રીઓને ભોગવી બેઠો છે, હજારો સ્ત્રીઓ સાથે જેને શરીરના સુખ માણ્યા છે, છતાં પણ એ ધરાયો નથી. અને આ વિષયોની ઈચ્છા જાગી છે. મને એમ કે ને હજી એક વાર, બસ એક જ વાર, આ તો આપણે ક્યારેય જોયું જ નથી, આ તો આપણે ક્યારેય ખાધું જ નથી, આવું તો આપણે ક્યારેય કર્યું જ નથી. અરે અનંતકાળની અંદરમાં અનંત વખત આ બધું જ આપણે કરીને બેઠેલા છીએ, અનંત વખત, છતાં પણ આપણને સંતોષ નથી થતો. હું તમને આવતીકાલના પ્રવચનની અંદરમાં આખું બતાવીશ. એક દેવલોકની અંદરમાં રહેલો ઇન્દ્ર મહારાજા, સૌધર્મ દેવલોકની અંદરમાં રહેલો ઇન્દ્ર મહારાજા પોતાની જિંદગી દરમિયાન કેટલી અપ્સરાઓ, ચલો સામાન્ય દેવી નથી કહેતો, સામાન્ય સ્ત્રીની વાત નથી કરતો, કેટલી અપ્સરાઓની સાથે વિષય સુખોનો ભોગવટો કરે છે, છતાં પણ એ વ્યક્તિને એમ જ લાગે છે કે હજી તો આપણે કશું જોયું જ નથી, કશું ખાધું જ નથી, જિંદગીમાં મેં તો આવું પહેલી વાર કર્યું. કોઈ પણ ચીજ વૈરાગ્ય શતક પ્રમાણે આ દુનિયામાં કોઈ પણ ચીજ આપણે પહેલી વાર નથી કરતા. નશા જાઈ નશા જોણી નતમ થાણમ નતમ કુલમ જથ્થન જીવા બહુસો સુવ દુઃખ પરમ પરમ પત્તા. આ દુનિયામાં કોઈ એવું નગર નથી, કોઈ જગ્યા નથી, કોઈ વસ્તુ નથી, કોઈ સામગ્રી નથી, કોઈ વસ્ત્ર નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ એવી સામગ્રી નથી, કોઈ એવી ચીજ નથી, કોઈ એવો પદાર્થ નથી કે જેને આપણે અનંત વખત અનંત ભવની અંદરમાં અનંત વાર ભોગવી ન હોય, અનંત વાર એનું સેવન ન કર્યું હોય, અનંત વખત એનો ઉપયોગ ન કર્યો હોય. અનંત વખત કહું છું, અનંત વખત. એટલી બધી વસ્તુઓ વાર આપણે સંસારમાં ભટકતા આવ્યા છીએ, છતાં પણ આ ભવની અંદરમાં હજી પણ મન ભૂખ્યું છે, હજી પણ મનને આકર્ષણ થાય છે. કોઈ સ્ત્રી બાબત માટે, કોઈ વસ્તુ બાબત માટે, કોઈ સામગ્રી બાબત માટે, કોઈ વસ્ત્ર બાબત માટે, કોઈ ભોજન બાબત માટે, બધી જગ્યામાં મનને આકર્ષણ 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 થયા કરે. આવું તમે કર્યું જ નથી, આવું તમે જોયું જ નથી. અરે ભાઈ, અનંત ભવમાં અનંત વખત કરીને આવ્યા છે અને હજી પણ તમને એમ લાગે છે. એટલે આ અર્થપતિ જૈન શ્રાવકની પદ્મદેવી નામની જે આ અતિ રૂપવતી સ્ત્રીને જોઈ અને જોયાથી એવો કામાંત થઈ ગયો. અને આ પદ્મદેવી એટલે અતિ સુશીલ સન્નારી હતી. પોતાના પતિ અર્થપતિ સિવાય કોઈની પણ સાથે ક્યારે પણ મનથી પણ એને બીજો વિચાર નથી કર્યો. મહાસતી આ સ્ત્રી હતી, મહાસતી. અને આ મહાસતી સ્ત્રીને જોયા પછી, એના રૂપને જોયા પછી આના મગજની અંદરમાં જે વિષયોની ઈચ્છા થઈ ગઈ. અને આ તો વિષયાંત હતો અને કુદરતી એની પાસે વિદ્યાઓ હતી. હજી અર્થપતિને કશી ખબર પડે એની પહેલાં એક દિવસ આ કમલકેતુએ અર્થપતિની આ પદ્મદેવી સ્ત્રીનું અપહરણ કરી લીધું. ભર બજારમાંથી પદ્મદેવીને હાથોહાથ ઉઠાવી લીધી. નગરના લોકો જોતા રહી ગયા જ્યારે આ પદ્મદેવી બૂમાબૂમ કરે છે, ચીસાચીસ કરે છે, પુકાર પાડે છે. એના પતિ બેઠા છે પોતાની દુકાનની અંદરમાં, ત્યાં એને સમાચાર મળ્યા. અને આ બાજુ આકાશની અંદરમાં જઈ અને હોશિયારી માને છે કે દેખો, આનું મેં અપહરણ કર્યું છે, આ મને ગમી ગઈ છે અને મારો નિયમ છે કે વિશ્વની અંદરમાં જ્યાં પણ કોઈ પણ સુંદર સ્ત્રી દેખાય એનું અપહરણ કરી લઉં છું, આને લઈને જઉં છું, તાકાત હોય તો છોડાવી બતાવજો. નગરના રાજાને સમાચાર મળ્યા, સૈનિકો આવ્યા, સેનાપતિઓ આવ્યા, પણ હકીકતમાં વાત સાચી હતી કે આને કોઈ પહોંચી શકે એવું હતું નહીં. અર્થપતિ તો દુઃખી થયો
પદ્મદેવી પણ આંખમાંથી આંસુ પાડે છે, કહે છે કે ભાઈ તું મારા બાંધવ સમાન છે, તું મારા ભાઈ સમાન છે. હું આ દુનિયાના કોઈ પણ પરપુરુષની ઈચ્છા નથી કરતી. હું મારા પતિ સિવાય કોઈની સામે જોવા પણ તત્પર નથી. મને કોઈ પુરુષો ગમતા પણ નથી. મને કોઈ પુરુષોની અંદરમાં આસક્તિ પણ નથી. તને બીજી સ્ત્રીઓ પાસે પહોંચી જજે, હું મરી જઈશ પણ તારી ઈચ્છાને પરિપૂર્ણ નહીં કરું. પરંતુ આવા વિષયાંત પુરુષો ક્યારે કોને ગાંઠ્યા છે, કોની વાતોને માની છે. આ બાજુ પદ્મદેવી રડતી રહી, કકડતી રહી. નગરના લોકો બૂમાબૂમ કરતા રહ્યા. અર્થપતિ શેઠ ઓફર આપતા રહ્યા કે તું માગે એટલે તને પૈસા આપવા તૈયાર છું, બસ તમારી પત્નીને છોડીને. બોલો કે પૈસા તો હું તમને આપી દઉં, તમારે કેટલા પૈસા જોઈએ છે? આવી સુંદર સ્ત્રી મેં જીવનમાં ક્યારે નથી જોઈ. બસ આની સાથે હું મજા કરીશ, એના શરીરનો ભોગવટો કરીશ, એની સાથે વિષયોનું સેવન કરીશ. એકનો બે ન થયો, ઘણી સમજાવટ કરી, આકાશની અંદરમાં લઈને ઉડી ગયો. એ તો લઈને ઉડી જાય છે, પણ આજે પણ આવા પુરુષો ઘણા છે. આવા કમલકેતુ જેવા પુરુષો આ વિશ્વની અંદરમાં આજે ઠેર ઠેર જોવા માટે મળશે. નાનકડી 5 વર્ષની દીકરી હોય કે 25 વર્ષની હોય કે 30 વર્ષની હોય, પણ કામનો કીડો જ્યારે સર વરે છે ત્યારે માણસ ઉંમર પણ નથી જોતો, પોતાની ઉંમર નથી જોતો કે સામેની વ્યક્તિની ઉંમર નથી જોતો. બસ એ અંદરમાં પડેલી જે વિષયોની આસક્તિ એ માણસને એટલું અપકાર્ય કરાવે છે. અને આવા કમલકેતુ આજે ધરતી ઉપર ઠેર ઠેર જોવા માટે મળે છે. માટે તો રોજના રેપ, રોજના બલાત્કારો, કુમરી વયની કન્યાઓ ઉપર કેટલી ભયંકર રીતે, બેરહેમી રીતે બલાત્કારો થાય છે. આવા કમલકેતુ વ્યક્તિઓની દુનિયામાં કોઈ ટોટો નથી. હવે પદ્મદેવીને ઉપાડીને લઈ જાય છે. આગળ શું બને છે, કેવી રીતે આ કથા વરાંક લે છે, એટલે યાદ રાખજો કે સુરસેન રાજાનો દીકરો વીરસેન અને વીરસેનની સાથે આવેલો વિદ્યાધર એ વિચિત્રયશ રાજાને આખી વાત બતાવે છે. અને એ વાત આપણે જોઈએ છીએ. એની વાત બીજી આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.